જય માતાજી। આજે આપણે બનાવીશું ખેરાનું શાક। હવે આપણે એક વાટકી ખેરો લીધો છે, તેને સરસ રીતે આપણે ધોઈ લઈશું। આને મગની વડી પણ કહેવાય છે। હવે આપણે ધોયા પછી પાણી ઉમેરીને 3 થી 4 સીટી થવા દઈશું। 3 થી 4 સીટી થાય ત્યાં સુધી આપણે 2 ડુંગળી, 1 ટમેટું, આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી નાખશું। હવે ખેરો સરસ રીતે બફાઈ ગયો છે। ડુંગળી, ટમેટું અને આદુ લસણ પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વઘાર માટે તેલ ગરમ થવા દઈશું। તેલ ગરમ થયા પછી આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરીશું। રાઈ જીરું સતળાઈ જાય પછી આપણે હિંગ ઉમેરશું। હિંગ ઉમેર્યા પછી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરશું અને સરસ રીતે સાંતળી લઈશું। તમે આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો। હવે આપણે આની અંદર ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેર્યા પછી આપણે તેને સાંતળવા દઈશું। બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળશું આપણે। હવે આની અંદર મસાલો ઉમેરીશું। હળદર, ધાણા જીરાનો પાવડર, મીઠું અને લાલ મરચું ઉમેરશું અને હવે આપણે તેની અંદર ટમેટું પણ ઉમેરી દઈશું। હવે સરસ રીતે ટમેટું ચડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું રહેશે। એકદમ ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળશું। વડી બનાવવાનો વિડીયો પણ હું ચોક્કસ મૂકીશ જ કે વડી કઈ રીતે મગની વડી બનાવવાની, મગની દાળથી વડી બને છે અને તેની અંદર ગરમ મસાલા અને બધું ઉમેરીને પછી બને છે અને અમે તેને ખેરો પણ કહીએ છીએ। હવે આપણે ખેરોને પાણી થોડુંક ઉમેરીને ચડવા દઈશું। સરસ રીતે ચડી જાય પછી થોડુંક પાણી ઉકળ્યા પછી હવે આપણે ધાણા ઉમેરી દઈશું। હવે આપણો ખેરો તૈયાર છે। આને બાજરાના રોટલા ભેગે કે મકાઈના રોટલા ભેગે આપણે